ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. એમાં એવું છે કે જનજન કે અમે ઓડિયો તમારા અમારા રાજુભાઈ સંગમર ભાઈ એને મને કે તમે આમાં ફોન બોન કરો જો મેળ આવે તો એમ ત્યારે હું જોઉં થોડાક ટાઈમ પછી એક કરી. હા બરોબર છે. સમજાયું એવું રીતે તમે પેલા જોયું તમને એમ લાગ્યું કે નાનામાં કરવા જેવું છે. હા વાત કરવા જેવી છે. હું રોજ જોઉં છું 12 વાગે હોય તમારે વિડીયો. એમ બરાબર. પછી તમારે એવું કઈ કરું કે આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હલો હા જી. હલો હા બોલો. હેલો ભાઈ વાત કરો. હલો હા બોલો. હા હલો હું જસુભાઈ બોલું ઝાંખડાથી. બોલો ને જસુભાઈ. હા તો આપણા યુટ્યુબમાં આ બધા લગ્ન વિશેની વાત મેં તમારા વિડીયો જોયા. હા તો મેં કીધું લાવો ફોન તો કરી. હું મહિનેથી 20 દિવસથી જોઉં છું. જી હા બરાબર. તો આપણે જોડાવવું છે એમાં. કોનો સંબંધ કરવાનો છે? મારો પોતાનો. કેટલી ઉંમર છે તમારી? હા તમારી ઉંમર કેટલી? ઉંમર છે મારી 55. 55. તમારા મેરેજ થઈ ગયા હતા? હા લગ્ન થયા હતા ને. તેમાં હું હૃદય પાઉલ પડી ગયું એટલે 5 વર્ષ જીવ્યા પછી ઓફ થઈ ગયા છે. ઓહો, બીમારી ગુજરી ગયા. 3 વર્ષ થયા ઓફ થઈ ગયા. અચ્છા એવું છે. હા બરાબર બરાબર છે. તમારો મોબાઈલ નંબર બોલો તો. નંબર બોલો તમારો. હલો તમારો નંબર બોલો છો. હલો 9925 9925 ડબલ લેવાસી. ડબલ 89 હા ડબલ લેવાસી 33. 33. હા હા કાલ લગાડતો પણ લાગીને આજ લાગી ગયો. હલો હાજી હાજી. હા તો આપણે ચેનલ ઉપર ઓડિયો મૂકવો છે તમારે? આ ઓડિયો મૂકવો છે પણ આપણો મેળ આવશે તો મૂકવો, નકર પછી ખોટો આમાં પ્રયાસ કરવાનો હોય. આપણે દવાખાને દવા લેવા જઈએ ને સાહેબ, એટલે આપણે સારી આશા હોય કે ભાઈ આપણે સાહેબ દવા દે, રિપોર્ટ કરશે સારું થઈ જાય. પણ આપણે સાહેબ મટી જાય એમ હોય ને તો જ દવા આપજો, નકર મને દવા આપતા નહીં. એ તો બધું અશક્ય છે. આ દુનિયામાં આ બધી વસ્તુ છે ને એ થોડુંક મુશ્કેલ છે કે કોઈનું પત્ની મળવી, પછી જીવન છે, મૃત્યુ છે, પછી આ વરસાદ છે, એ બધું ભગવાનના હાથમાં હોય. પણ આપણા કિસ્મતમાં કોઈ તો આપણે મેળવ્યા વિના રહીએ નહીં, કારણ કે ભગવાન બંધાયેલો છે. આવી વસ્તુ તમને જે કઈ હોય તમારા કિસ્મત તો તમને આપવું જ પડે. બરાબર. તો મારું ગામ ઝાખડા છે. હલો ગામ ઝાખડા, તાલુકો ધોળકા, જિલ્લો અમદાવાદ. બરાબર. ગામ ઝાખડા જી અને તાલુકો ધોળકા, જિલ્લો અમદાવાદ. બરાબર. હા અને જસુભાઈ મગનભાઈ ડાજી. ક્યાં સમાજમાંથી છો તમે? હા તમે ક્યાં સમાજમાંથી છો? તરફદા કોળી પટેલ. અચ્છા, તરફદા કોળી પટેલ માંથી છો. હા બરાબર. તમારા દીકરા દીકરી કેટલા? દીકરી કાંઈ છે નહીં. અચ્છા, દીકરા દીકરી કાંઈ નહીં. મારા ઘરના હતા જ ને આપણે. બરોબર એ ઓફ થઈ ગયા પછી. કેટલો ટાઈમ તમારો ઘર સંસાર આવેલો હતો? હા તમારો ઘર સંસાર કેટલો ટાઈમ આવેલો હતો? તમારો અવાજ નથી આવતો. હલો તમારો અવાજ નથી આવતો. અવાજ કપાય છે. અવાજ આવે છે. હું આ અંદર મકાનમાં બેઠો છું. હલો
હા હા બોલો બોલો. હા હમ હમ. તો તમને તમારે- કરું બોલો. તમે કોઈ એમ કરું. એમ કાંઈ નહીં, આપણે ઓડિયો મૂકી ચેનલ પર ક્યાંક મેળ આવી જાય. હા ભાઈ હું એ જ કહું. બરોબર. ગેરંટી નહીં આપો તમને, વળી મનમાં એમ ન થાય કે હિતેશભાઈ કહેતો હતો થઈ જ ના જાય ના તો ના કેમ એવું ના ન હોય. આ તો ભાત કિસ્મત મળે ને તો કાંઈ નહીં. હા બરાબર એવું ને? નહીં રાખવાનું. કારણ કે રાજકોટથી બોલો. રાજકોટથી બોલું છું. રાજકોટથી બોલો, અમને ખબર છે. ડોક્ટર જેવા ડોક્ટર હા. ઓપરેશન કરે તો એમાં ગેરંટી નથી આપતા. હા બરાબર. યાદી લખી લીધી બધી મારી. યાદી લખવાની છે હજી તો. આ તમને પેલા તો હજી ઓલું શું કહે તો તમે હા પાડો કે મૂકવો છે તો પછી આ બધી યાદી લખાય ને. હા હું પણ એટલું તમે વાત મને કરી મારે મેં બધી વાત સાંભળી જ છે તમારી. એમ. બરોબર. તે ઓડિયો તમારે કઢાવો હોય તો આ પૈસા તમારા સંસ્થા મારે રાજકોટ સંસ્થા આવે છે ને એમાં હું તમને એટલું બધું કહી દઈશું વાંધો નહીં. એમ. બરોબર. તો આ ઓડિયો મારો મૂકજો. બરોબર. મૂકવો જ છે. હા મૂકી દીધું. તમારા કામકાજમાં શું છે? કામકાજમાં હું કડિયા કામ કરું છું અને ખેતી કરું, બે કામ છે મારે. એમ. ઉનાળામાં કડિયા કામે કરી જાઉં અને અત્યારે આ સિઝન તો ડાંગરની સિઝન છે, ડાંગર રોપવાનું કામકાજ હાલે એટલે હા, હા, ખેતી મારું શિયાળા સુધી ટુકડી ઘઉં કરવું ને ત્યાં સુધી 6 મહિના મારે ખેતી કામ હાલે ને 4 મહિના કડિયા કામ હાલે. બરાબર બરાબર. સમજી ગયું. ખેતી તમારા ખુદની છે? હા પોતાની છે. કેટલા વીઘા? મારા ભાગમાં 3 વીઘા પણ હું 25 થી 30 વીઘા ડાંગર કરું છું. અચ્છા સમજી ગયું. બીજી મારા ભાઈની ખેડું છું, મારા ભાઈ ભાગ પડી ગયા હોય છે. બરાબર. 6 વીઘા એની છે, 3 વીઘા મારી, 9 વીઘા બીજી 10-20 વીઘા 15 વીઘા આગળ કરી નાખું છું. અચ્છા અચ્છા એવું છે એવું છે. હા અને ટ્રેક્ટર કર્યું છે. બરોબર. સાધન બધા કરી નાખા. અચ્છા સાધનો તમારા ખુદના? હા ખુદ બધી. બરાબર. શું નામ છે તમારું? જસુભાઈ મગનભાઈ ડાદી. હમ. જસુભાઈ મગનભાઈ ડાદી ડાદી. ડાભી. હા. તો તમે કોળી સમાજમાંથી છો તો તમે ક્યાં કોળી છો તમે? હા તળપદા કોળી. તળપદા કોળી. તળપદા સુવાયાની તળપદા. જી 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 જી. કયું ગામ તમારું? જાખડા. જાખડા. હા અને તાલુકો ધોકા હમ. અને જિલ્લો અમદાવાદ. અમદાવાદ. હા. તમારા પછી ફેમિલી મેમ્બરમાં કોણ કોણ? તમે ભાઈઓ કેટલા, તમારે બહેનો કેટલા? ભાઈઓ અમે 3 ભાઈ છું. મારા મકાન ભાવનગર છે. 2 ભાઈ અહીંયા રહે છે. આ મકાન બધા ભેગા છે બધાને. ભાવનગર 2 ભાઈઓ રહે છે અને 2 બહેનો છે. 2 સાસરે છે. અને હું એક અહીં ખેતી કરું. હું રાજસ્થાનનું કરતો કે પહેલા ભાવનગર, પછી અહીંયા ગામડે આવતો રહ્યો ખેતી કરવા. એમાં મારા ઘરના ઓફ થઈ ગયા, હૃદય પાવું પડી ગયું. એટલે આવું થયું. બરાબર. પછી તમારા ઘર સંસાર કેટલો સમય ચાલ્યો હતો? માનો કે તમારા ઘરના ગુજરી ગયા તો કેટલો સમય ચાલ્યો? 25 વર્ષ હાલે છે. 25 વર્ષ. તો 25 વર્ષ ચાલ્યો તો કઈ સંતાન નહોતા તમારે? ના નથી થતી. ઓહો, કઈ સંતાન જ નથી. ના બરાબર છે. સમજી ગયો. તમારો મોબાઈલ નંબર બોલો જી. 9925 બરાબર. 9925 પછી ડબલ 89 પછી 33. બરાબર છે. એટલે તમારે ખેતીનું કરો છો હા અને ખેતીનું કરું છું. 2 કામ કરું છું. અને બીજું શું કરો છો ખેતી સિવાય? કડિયા કામ કરું છું. ઉનાળામાં કડિયા કામ કરવાનું. નવરા જાઉં નકર ના જાઉં. એકલું છું એટલે બહુ જવાની ઈચ્છા નહીં પણ તોય જાઉં. સમજાયું. કેટલી આવક કેટલી થઈ જાય બધું ખેતી ને બધું? આવકમાં તો ખેતીમાં મારે 2.5-3 લાખની આવક આવે હમ. અને આ કડિયા કામમાં જો રોજના 1000 રૂપિયા આવે. બરાબર સમજાઈ ગયું. બરાબર. એકલો એટલે બહુ નથી જતો કામ, કારણ કે મારે એટલા પૈસા આવી જાય છે. બરોબર. ખેતીમાં જ એટલે મારે કામ કરવાની કોઈ જરૂર પડતી નથી તો તોય જવું. બરાબર છે. તમારી ઉંમર કેટલી છે? મારી 55 ડિગ્રી. 55 જેની ઉંમર છે તમારી. સમજાઈ ગયું. મકાન બકાન તમારે પોતાનું? હા ભાવનગર છે અહીં છે. અચ્છા 2 મકાન છે. અહીં મકાન 2 છે અને ભાવનગર 2 ભાઈ અહીંયા રહેશે.
બે ભાઈઓ ત્યાં રહે છે. હા, બે ત્યાં રહે છે. બરાબર છે, સમજાઈ ગયું. કેટલું ભણ્યા છો? કેટલું? હું 3 ચોપડી ભણ્યો છું. 3 ભણ્યા. ચોથી માં રજા લઈ લીધી હતી એવી રીતે. હા, બરાબર. એટલે સહી બે કરતા આવડે એ બધું સમજ્યા? એમ સહી વાંચતા આવડે. આવડે, સહી કરતા આવડે. બરાબર, બરાબર. સમજાઈ ગયું. બરાબર. પછી આ તમારા ઘરના ગુજરી ગયા કેટલા દિવસ, મતલબ કે કેટલો સમય થયો? કોનો? તમારા ઘરના ગુજરી ગયા કેટલો ટાઈમ થયો? 3.5 વર્ષ જેવું થયું. ઓહ, 3.5 વર્ષ થયું. પછી કઈ પ્રયાસ કર્યો હતો? પછી કઈ પ્રયાસ? નહીં, કશું નહીં. પછી એમાં એવું છે કે જનધન કરે અમે ઓડિયા તમારા અમારા રાજુભાઈ છે ને મારા ભાઈ એને મને કે તમે આમાં ફોન બોન કરો જો મેળ આવે તો. એમ. તો મેં પેલા હું જોઉં થોડાક ટાઈમ પછી કંઈક કરીએ. હા, બરાબર છે. સમજાયું, સમજાયું. એવી રીતે તમે પેલા જોઈ, તમને એમ લાગ્યું કે નાનામાં કરવા જેવું છે. હા, વાત કરવા જેવી છે. હું રોજ જોઉં છું 12 વાગે હોય તમારે વિડીયો. એમ, બરાબર. પછી તમારે એવું કઈ ખરું કે કયા સમાજમાં હાલે એવું કઈ ખરું? તમારે કોઈ પણ સમાજ ચાલે? આમાં જો સાહેબ દલિત સમાજ તો એ પછી આ વાકરી દેવી પૂજક છે એ ના હાલે મારા. કારણ કે મારા ગામમાં રહેવાનું શીખું રહેવાનું હોત ને તો હું આવી રહું. કારણ ગામમાં ના હાલે. ગામમાં મારી બે ગઈ ભાઈ એવું છે બધું. એટલે હું કરતો નથી. આ તો લાવ ફોન કરી. બરાબર. બરોબર. આ સમાજ સિવાય તમારે કોઈ પણ હાલે, બરોબર ને? હા, બરાબર. સમજાય છે, બરાબર છે. પછી કોઈ છૂટાછેડા થયેલું પાત્ર હોય, કોઈ વિધવા પાત્ર હોય, હારે કઈ દીકરા દીકરી કઈ હોય તો હાલે ખરું? દીકરા દીકરી સાહેબ જો દીકરી હોય હાલ છે મારે. હું દીકરી પરણાઈ દઈશ, જવાબદારી મારી ત્યાંના કાગળ ઉપર મૂકી દેવી. બરોબર. પણ દીકરા શું મારે ભાઈ નો પડે થોડા. એવું છે, એવું છે. હા, બરાબર. દીકરી પરણાવવાની જવાબદારી મારી બધી. અને એને ખાતા પૈસા મૂકવાનું છે ને તો હું એ કરી નાખી દીધા. એમાં ચિંતા ના કરતા તમે. એવું છે. હા, બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. દીકરી હાલ છે આપણે. હું પરણાઈ દઈશ ના જવાબદારી મારી. વાહ, વાહ. પછી તમારા મા બાપા કોઈ છે? એ છે ને કોઈ બધા એ લગભગ 15 વર્ષ થયા વાત થઈ ગયા. ઓહો, કોઈ નથી. 15-17 વર્ષ. હા, કોઈ નથી. બે ભાઈ ભાવનગર રહે. હું એકલો રાંધી ખાઉં ત્યારે હાલમાં અને ખેતી કામ કરું છું. અચ્છા, હાલ તમે એકલા જ બનાવો છો, રસોઈ કરો છો? હા, એકલા બનાવું છું. બરાબર, સમજાય. આ તો હોય ને તો સારું. મારે એમ તો સારો હતો. સીમમાંથી આટો મારીને આવ્યો હોય, ગાડી લઈને ગયો હોય તો તૈયાર રોટલો મળે એ હાથું બીજું કઈ સાહેબ છે. હા, બધે સમજાઈ ગયું. હા, અને જેમ જે હોય તો 2 જણા ગાડી ગયા સારું લાગે હગાવાલા. એ તો જ. હા, બરાબર. હા, કોઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવન સાથી મળી જાય. તમારો મને ફોટો અને તમારું આધાર કાર્ડ મોકલી આપજો. અને હા, મોકલી આપું. 2 દિવસ મોકલી. હા જી. હા, વાંધો નહીં. ખાસ કરીને ફ્રોડ સાવધાન રહેજો. હાજી. હા, ખાસ કરીને ફ્રોડ સાવધાન રહેજો. આ નંબર પર નાખું ને? હાજી, હાજી. હલો. હા, હા. આ જ નંબર મોકલી આપો. ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન આવે, પૈસાની માંગણી કરે. એમાં ધ્યાન નથી દેતો. ફ્રોડ વાળા ઘણા હોય અમારે. હા, માંથી લાવો ને આમ બાજુ. હા, પણ એ આપણે કરવાનું થતું. એવું છે. તમે હા, કે હું ફોટો મૂકી દે. બરોબર. અને એક મારું આધાર કાર્ડ. બરાબર છે. અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલ પર. બરાબર? હા, હા, મેં બધું સાંભળ્યું છે. બરાબર, કોઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો ઓડિયો મૂકશો. હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.